टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ફેક્ટ ચેક સાથે હું છું જીગર. પાકિસ્તાન ભારત સામે ઝેર રોકી રહ્યું છે અને આ ઝેર રોકવા માટે સહારો લીધો છે ભ્રામક સમાચારો. પાકિસ્તાન સતત ભારતીય સેનાની નિષ્ફળતા દર્શાવી માર્કેટમાં રહેવા માંગે છે, પણ ન્યૂઝ કેપિટલ ગુજરાત અને ઓનલી ફેક્ટ ઇન્ડિયાનું આ ફેક્ટ ચેક જોશો તો સમજાઈ જશે કે પાકિસ્તાનમાં બધું ફેકમ ફેક છે. પાકિસ્તાનની અંદર બોમ્બમારાનો આ વિડીયો એ દાવા સાથે શેર કરવામાં આવ્યો કે પાકિસ્તાને ભારતીય સેનાના દિલ્હી એરબેઝ પર હુમલો કર્યો છે, જ્યારે આ વિડીયો ઈરાનના ઇઝરાયલ પર હુમલાનો છે. ઓસ્ટ્રેલિયામાં ઇઝરાયેલી દૂતાવાસે આ વિડીયો ઓક્ટોબર 2024માં પોસ્ટ કર્યો હતો. પ્રચંડ આગના આ વિડીયોમાં એવો દાવો કરાયો હતો કે પાકિસ્તાને ભારતીય સેનાના ઉધમપુર બેઝનો નાશ કર્યો, પરંતુ હકીકતમાં આ વિડીયો રાજસ્થાનના હનુમાનગઢીમાં સ્થિત એક કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગનો હતો. હવે ત્રીજી તસવીર જુઓ. ઇમારતની અંદર આગનો આ વિડીયો પણ ભારતનો હોવાનું કહેવાયું. એક પાકિસ્તાની યુઝરે તેમ પણ લખ્યું કે પાકિસ્તાને ભુજના એરબેઝનો નાશ કર્યો છે, પણ આ વિડીયો ભુજનો નહીં, નેપાળનો છે. માર્ચ મહિનામાં નેપાળમાં હિંસક વિરોધ પ્રદર્શનો થયા હતા અને તે સમયની આ તસવીર છે જેમાં 2 લોકોના મોત થયા હતા. આટલેથી જ વાત નથી અટકતી. પાકિસ્તાની યુઝર્સે એક વિડીયો પોસ્ટ કર્યો જેમાં દાવો કરવામાં આવ્યો કે તેમની સેનાએ ભારતીય સેનાના રાફેલ ફાઇટર પ્લેનને તોડી પાડ્યું છે, જ્યારે આ વિડીયો હકીકતમાં પાકિસ્તાની વિમાનનો જ હતો. 15 એપ્રિલના રોજ પાકિસ્તાન વાયુસેનાનું મિરાજ વિમાન પંજાબ પ્રાંતના વિહારી જિલ્લાના ઉપનગરોમાં રટ્ટા ટીંબાના ખેતરોમાં ક્રેશ થયું હતું અને પાકિસ્તાને દાવો કર્યો કે અમે મોટું કામ કર્યું છે. હવે આ 4 તસવીરોને જુઓ. પહેલી તસવીરને જમ્મુ એરબેઝના હુમલા તરીકે દર્શાવાઈ, બીજી તસવીરને આદમપુરના આર્મી બેઝ પર હુમલા તરીકે બતાવાઈ, વિસ્ફોટના ત્રીજા દ્રશ્યને આદમપુરમાં ભારતની ડિફેન્સ સિસ્ટમ S-400 પરના હુમલા તરીકે પ્રકાશિત કરાય, અને આ ચોથી તસવીર પણ જુઓ જેમાં એક વિમાનમાં આગ લાગી છે, પણ પાકિસ્તાને દાવો કર્યો કે પાકિસ્તાની વાયુસેનાએ ભારતના 3 રાફેલ વિમાનોને તોડી પાડ્યા. હવે એની હકીકત પણ જાણી લો. અલ જઝીરાના મતે પહેલી તસવીર ઓગસ્ટ 2021માં ગાઝામાં થયેલા હુમલાની છે. બીજી તસવીર ગયા વર્ષની છે, જ્યારે યુક્રેનિયન સેનાએ રશિયાના કબજા હેઠળની જગ્યા પર હુમલો કર્યો હતો. ત્રીજા દ્રશ્યો યુક્રેન રશિયા વચ્ચેના સંઘર્ષના છે. વર્ષ 2023માં ક્રિમિયામાં આ એક વિસ્ફોટ થયો હતો, જ્યારે ચોથી તસવીર માર્ચ 2013ની શટરસ્ટોક પર હાજર છે. શટરસ્ટોક એક વેબસાઇટ છે કે જે વિડીયોઝ, મ્યુઝિક ટ્રેક અને તસવીરોને ખરીદે છે અને તેનું વેચાણ પણ કરે છે. પાકિસ્તાની યુઝર્સે વિમાન પર ગોળીબારનો એક વિડીયો પણ શેર કર્યો જેમાં દાવો કરવામાં આવ્યો કે દુશ્મનને યોગ્ય જવાબ આપવામાં આવ્યો છે, જ્યારે આ વિડીયો આર્મા 3 નામની એક વિડીયો ગેમનો છે. હવે આ વિડીયો દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે પાકિસ્તાને અમૃતસરના સૈન્ય મથક પર હુમલો કર્યો જેમાં અનેક લોકોના મોત થયા, જ્યારે ઓનલી ફેક્ટ ઇન્ડિયાએ આ વિડીયોની તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે આ વિડીયો ગયા વર્ષે યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હતો, જે ઇઝરાયલ ઈરાન વચ્ચેની લડાઈનો હતો. હવે તમે જ વિચારો કે આ જૂનો વિડીયો ભારત પાકિસ્તાનની લડાઈનો કેવી રીતે હોઈ શકે. ન્યૂઝ કેપિટલ ગુજરાત અને ઓનલી ફેક્ટ ઇન્ડિયાના આ રિપોર્ટથી એટલું સ્પષ્ટ થાય છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને જુઠ્ઠાણાઓનો મારો ચલાવ્યો અને ભારતને બદનામ કરવાનો એક કારસો પણ ઘડ્યો. આવા જ વિડીયો બતાવીને પાકિસ્તાને મીઠાઈઓ પણ વહેંચી અને ફટાકડા પણ ફોડ્યા, પણ હકીકત તો એ છે કે પાકિસ્તાનમાં ફેક ન્યૂઝની અનેક ફેક્ટરી છે. ઓનલી ફેક્ટ ઇન્ડિયા એક NGO છે જે સમાજના હિત માટે કામ કરે છે, સાથે ભ્રમ ફેલાવનારા સમાચારોની ખરાઈ કરી સત્યતાને પ્રકાશિત કરે છે. આપ પણ ઓનલી ફેક્ટ ઇન્ડિયાને મદદ કરી શકો છો. આ સ્કેન કોડને સ્કેન કરી આર્થિક સહાયમાં સહભાગી બનો.